પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે નગરપાલિકા સભાખંડ ખાતે કારોબારીની બેઠક મળી હતી। જે બેઠકમાં એજન્ડા પરના કુલ 53 કામો અને વધારાના કુલ 26 કામો મળી કુલ 79 કામો રજૂ કરવામાં આવ્યા હતા। જે પૈકીના 2 કામો મુલતવી રાખી બાકીના તમામ 77 કામોનું સર્વાનુમતે મંજૂર કરી સામાન્ય સભામાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને હાજર રહેવાનું જણાવ્યું હોવા છતાં તે બંનેમાંથી એક પણ જવાબદાર વ્યક્તિ કારોબારી બેઠકમાં હાજર નહીં રહેતા કારોબારી ચેરમેન સહિતના સભ્યોએ બંને અધિકારીઓ સામે બળાપો વ્યક્ત કર્યો હતો। તો આ બેઠકમાં પાટણમાં બનેલા મકાનો મામલે અરજદારોની આવેલી અરજીઓને ધ્યાનમાં લઈ જર્જરિત મિલકતોના માલિકોના જવાબ મેળવી પાલિકા દ્વારા ઉતારી લેવા માટેની તજવીજ હાથ ધરવા બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। ભૂગર્ભ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ કારોબારી સભ્યોએ નારાજગી વ્યક્ત કરી શહેરમાં અવારનવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની લાઇનોને કારણે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની ફરિયાદ કારોબારી સભ્યોએ કરી આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળો ફેલાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની કામગીરી સુઘડ બને તે માટે સૂચિત કરવા રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે ગુજરાત સરકારની સરાહનીય કામગીરી પૈકી શહેરના 2 કિલોમીટરના અંતરમાં આઇકોનિક માર્ગ બાબતે પાટણ શહેરમાં પણ આવો આઇકોનિક રોડ શહેરના ઊંઝા 3 રસ્તાથી આશાપુર બ્રહ્માકુમારી સેન્ટર સુધીના માર્ગ પરની બંને સાઇડો પર વૃક્ષારોપણ અને માર્ગને લાઇટોથી રોશનીથી ઝળહળતો બનાવવા વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતા આનંદ સરોવરને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજ શહેરમાં ચાલતા બાંધકામોના બીયુ પરમિશન શહેરના બાગ બગીચાને સુવિધાસભર બનાવવા સહિતના વિકાસના કામ બાબતે આ કારોબારી બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યા હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું। આજની કારોબારીમાં લગભગ વધારાના કામ સાથે 79 કામો હતા અને એમાંથી 2 કામો મુલતવી રાખી અને 77 કામ અમે એનો યોગ્ય નિર્ણય કરી દીધો। કોઈ પણ વિરોધ વાંધા વગર નિર્ણય થઈ અને શાંતિથી અમારી કારોબારી સમિતિ પટાવી છે। અને જેમાં જે અગત્યના કામ હતા એમાં ગુજરાત સરકારનું જે સરાહનીય કામ હતું કે જે 2 કિલોમીટરમાં આઇકોન રોડ આઇકોન એટલે એના જો લાઇટો એના આજુબાજુ વૃક્ષો વાવવાના એવો આઇકોન રોડ જે ગામમાં પ્રવેશતા જ એવો અમે ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધી આશાપુરવાળો એક રોડ લીધો છે। એ સરકારનું ગ્રાન્ટ સરકાર આવવાની છે એ સરાહનીય કામ છે। બીજું અહીંયા અંડરબ્રિજ જે આવવાનું છે અને એને અંડરબ્રિજના પાણી જે તળાવનું આનંદ સરોવરના તળાવનું લેવલ મળી રહે છે એટલે પાણી નિકાલ થાય એવી જગ્યા નથી એટલે અમે એની ઓવરબ્રિજની ભલામણ કરી છે। ઓવરબ્રિજ બને તો પાણીનો નિકાલ થઈ શકે। અને બીજા આવા અનેક કામો હતા જેવા કે શહેરના બાગ બગીચાઓ એ બાગ બગીચામાં સ્પ્રિંકલર મૂકવાના બાંકડા મૂકવાના અને ટ્રી ગાર્ડની દરેક સોસાયટીઓમાં અને દરેક બગીચામાં જરૂર પડતી હોય છે તો ટ્રી ગાર્ડ પણ અમે ગ્રાન્ટમાંથી બનાવી અને શહેરમાં આપવાના છીએ।